ગુજરાતમાં HMP વાયરસની એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. રાજ્યભરની હોસ્પિટલો સજ્જ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદ સિવિલમાં આઇસોલેશન બેડ તૈયાર કરાયા. 15 આઇસોલેશન બેડની વ્યવસ્થા કરાઈ. ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. નવા વાયરસની દહેશતને લઈ સરટી હોસ્પિટલમાં સતર્કતા વધારાઈ છે. હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે NRC વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 12 વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે. રાજકોટનું તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ 10 બેડનો વોર્ડ ઊભો કરાયો છે. ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તો ગાંધીનગર આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા. વોર્ડમાં 25 બેડ સહિતની સુવિધા ઊભી કરાઈ. સાથે જ ગાંધીનગરમાં મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી, જેમાં નાના બાળકોની માહિતી અને તૈયારી પણ સમીક્ષા થઈ. આ તરફ જામનગરમાં આરોગ્ય વિભાગ સતર્ક છે. ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં યોજાઈ ખાસ બેઠક. કોરોના બાદ વધુ એક વાયરસને લઈને ખાસ અલાયદો વોર્ડ તૈયાર કરાયો. આઇસોલેશન વોર્ડમાં 25 થી 30 બેડની વ્યવસ્થા કરાઈ. ઓક્સિજન, વેન્ટિલેટર સહિતની તમામ વ્યવસ્થા સાથે તબીબી સ્ટાફ સજ્જ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.